હલો મારી મેલોડી દેવી બોલો. મારી ભાગતી રાતનો ગજરો ભલે 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 મારી દેવી આવે મારી મેલોડી આવે. મારા એકલ નો બેલી બને 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 મારી મેલડી બને. મારા ઓશિયાળા યા હુડાનો હાગિયો હાગિયો મારી દેવી દેવી મારી મેલડી દેવી મારી. ના ધોકની મારી પાસે માતાજી મેલોડ કારણ કે દુનિયાની મારી પાસે સાહેબ જીવાદોરી છે ને અમારી મેલોડી છે. રાવળદેવ પડિયાર પરિવારના આંગણે બેઠા છે. રાવળદેવના આંગણે બેઠા હોય ને વખાણ કરવા એવું નથી કઈ છે. પણ ગુજરાતના ગમે ખૂણે બેઠા હોય દેવડાયરો બેઠો એટલે એક ટકોર કરું છું. ઘરમાં બીજું હથિયાર રાખો કે ન રાખો, ભેખનો દીકરા હોય મહા જેના ખંભે ભગવું હોય, ઘરમાં બીજું હથિયાર નહીં હોય તો હાલશે. પણ મેલડી નામનું હથિયાર જે મારા તમારા વડવા દઈને ગયા છે ને એને હાચવી લેજો. વગર ભડાકે ભડાકા કરશે મેલડી છે. ઓછી મૂડીનો ભાગ્યો બની બેહી જાશે મેલડી 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 મામા મામા જય માડી. ઘણા એમ કે રાવળદેવ તમે જો મેલડીમાં આવે પણ મેલડીમાં આવે ક્યારે? આમાં બેઠા એમાં કોઈ મેલડીમાં જોયા તો નથી કેવા છે, કેવું સ્વરૂપ છે. મેં આગળ કીધું કે ઓછી મૂડીનો ભાગ્યો બનીને મેલડી મંડાઈ જાય. વાત ઈ છે સાહેબ, આમાં આપણા આંગણાની મારી પાસે હરે જેથી કોઈ પ્રસંગ હાજર હોય ને તેથી આપણી કેપેસિટી લાખ રૂપિયાની હોય ને પ્રસંગ કદાચ 5 લાખનો બની ગયો હોય ને તો 4 લાખનો ધણી થઈને જો મેલડી આપણા આંગણે ઊભી ન રહી જાય તેથી આપણા ભેખનો ધર્મ મેલડી નો હોય સાહેબ. સાહેબ આ તો માયાનું મડાણ છે, આડનું જાણે છે સાહેબ, તનની જાણે છે, મનની જાણે છે. એટલા માટે કેવું પડે. તનની જાણે મેલડી, મનની જાણે 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 મળી જગતની મેલડી જાણે.
બેટા સાહેબ દુનિયાની મારી પાસે બધાની પાસે ખોટું બોલજો, પણ જેને હૃદયમાં માનો છો ને એની પાસે કોઈ દાડો ખોટું ન બોલજો. પણ યાર પરિવારના આંગણે બેઠા છે, મેં કીધું સાહેબ ભાઈ હરેશ હજી ખીલતું ફૂલ છે, બહુ સારી મહેનત કરે છે. સુખી થવું હોય ને દુનિયામાં મેલડી પાસે જાય ને તેથી મેલડી પાસે ખોટું ન બોલીશ. જેવો હોય એવો એકવાર એને કહી દેજે. કીર્તિના બંધ તો મેલડી એમના બાંધી દે છે સાહેબ. અને કઈ માં એવી દુબળી હોય સાહેબ, પછી અમારી મેલડી હોય, ભવદીપ ની હોય, નિલેશભાઈ ની હોય, ગમે એની મેલડી હોય. પણ કદાચ પટિયાર ની વસ્તી મેલડી ખુદી દાદરો સડે અને મારી મેલડી કે જો ઓશિયાળું આખુડું ધરતી ની માથે પડવા દઉં તેથી પટિયાર નો કોળિયો મને મેલડી ને હરામ થઈ જાય. બા મન નાના નાનપણમાં મન માયા લગાડી 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 મન મેલડી એમ માયા લગાડી મન મેલડી માયા લગાડી માયા લગાડી. સુખ નો સંગાથી બને મારા દુઃખ નો ભાગ્યો બને 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 મારી દેવી મેલડી બને. કારણ કે સાહેબ મેળા જોઈને મેલડી આવે, ટાણું જોઈને મેલડી આવે, બજારમાં નીકળી અને મેલડી કે મારી હામી આવી તો એમ હામી નો આવે છે. પણ દુશ્મનો શારે કોર મંડાઈ રહ્યા હોય ને આબરૂ કાઢવા, તેથી કદાચ બાપ નો દરજ્જો દઈને ભવદીપ હામી નો બેહી જાય ને તેથી તો આપડા વડવો હોય પૂંજેલી મેલડી નો હોય. બાપ પૂંજેલી મેલડી નો હોય. બાપ સાહેબ આવી ટકોર કરીને નીકળી જાય કે મારા દીકરા તારો બાપ થઈને બેઠી છું, તારી માં તો શું, પણ આજ વેળા એવી છે ને પણ કદાચ તારો બાપ થઈને જો આ પ્રસંગની માલિક આવીને ઊભી ન રહી જાવ અને બાપ બનીને કામ કરીને નીકળી ન જાવ તેથી તારા વડવાનો વ્યવહાર હું જોગમાં યા મેલડી નો હોવા. પછી ઓલ્યા ઓથર દખાણ ઉતાર પછેવના પછેડી ના શેડા ભેગા કરે 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 અમારા વડવાનું ધરમ અમારી મેલડી ભેગા કરે મેલડી ભેગા કરે. કારણ કે સાહેબ આપણા વડીલો આ મળ્યું છે, ધર્મથી ઢોકળા રહેવું, પાપથી શેટા રહેવું. ઘણી વાર આપણે ઘરેથી કાંઈ પણ આડોડાઈ કરતા હોય નીકળતા તો આપણા વડવા આપણને આપણા વડીલ ઘરમાં બેઠા હોય ને એમ કે બેટા આબરૂ છે ને આના આવતા વર્ષો થયા છે પણ જાતા વાર નહીં લાગે, ત્રીજી ઘડીએ ગોળાઈ જશે. સાહેબ અહીંયા દાખલા બેઠા હાથ મુકાવીને કહીએ કે નીલો બેઠો છે, ભૌતિક બેઠો છે. મેલડીના નામને પ્રેમ એવો કર્યો છે, એને ખબર જ છે કે ત્યાં જઈને એની આબરૂ જ પાડવાની છે. પણ ભરોહો હૃદયમાં છે ને કે મારી મેલડી બે ડગલા મોર છે, કદાચ એ ભલે ત્યાં જાવ ને આબરૂ પડે પણ એ આબરૂ ને જો આમ કે નામ ઉડવા દે તેથી મારા વડવા હોય પૂંજેલી મેલડી નો હોય.
લાખનું રતન રતન મારા ગરીબની જીવાયું 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 મારી મ્યાલડી મ્યાલડી રતન રતન મારા ગરીબની જીવાયું જીવા સાહેબ એક નક્કી રાખવાનું હરેશ એક વાત નક્કી રાખજે જીવનમાં આપણે રોજ સ્ટેજ ઉપર બેહીએ અને ગાઈએ ને બોલીએ ખારા વાળો માણસ હોય ને એના ઘેરે હો હગા થાય એના ઘેરે હો મહેમાન આવે વાળો માણે હોય ને એના ઘરે હો હગા હોય હાંજ પડે 10 લીટર દૂધની ચા થતી હોય પણ ગામના શિવાડે સાજલ સાપરું બાંધીને કદાચ રહેતો હશે ને ત્યાં કોઈ મહેમાન થવા નહીં જાય ત્યાં કોઈ હગો થવા નહીં જાય પણ કદાચ સાજલ સાપરે જો કદાચ વિહામો ન લે ને તેથી તો મારું ભેખનું ધર્મ મારી જોગ માયા મેલડી નો હોય બાપ માયા મેલડી નો હોય બાપ કારણ કે સાહેબ હરીશ અમે નાજ ભાઈઓ છીએ અમારે કોઈ હગાવાલાનો નાતો નથી પણ ભવદીપભાઈ નીલેશભાઈ સંજયભાઈ ત્રણ ગમે ને ગામમાં એક પ્રોગ્રામ કરે ને એટલે બધાને ખબર છે 3-4 પેટી રૂપિયા કાકીની પુના એ છે ને મેલડીના નામને એનું કંઈક ભજન છે ને એટલે સાહેબ આજ ગરીબના સાજલના સાપરે આજ મારી મેલડીઓ વિહામો લઈ લીધો સાહેબ રૂપિયા વાળાના હવો હગા બને પણ બોલ્યા ગરીબના ઝૂપડે ઝૂપડે અમારી માયાળું મંડાણ માડે 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 કારણ કે અમારે નીલો ઘણી વાર કે ગુરુ મને એમ કે ગુરુ માલ છે ને તો મોહબ્બત છે એમ કે નહીં સાહેબ આના તો હગા સહી જ નહીં બસ મેલડીનો ભાવ જોવે મેલડીનો ભાવ હોય ને કદાચ જોઈને મેલડી ધક્કો ન ખાય તો મેલડી નો હોય મારા દુબળાનો યાધાર 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 મારી દેવી મેલડી મેલડી જગતના ઢોકની માલ પર મેલડીના નામના એવા ગાંડા છે બે ચાર દિવસ થયા છે ભવદીપભાઈ માટે ઇનોવા ક્રિસ્ટા નવી કઢાવી મહાન ખરેખર અમે થાકી ગયા હતા જે શોરૂમમાં જઈ અને રોકડા રૂપિયા આપી છે તોય વેટિંગ આપે 3 મહિનાનું 6 મહિનાનું કે નહીં 3 મહિના નહીં આવે 3 મહિના નહીં આવે પછી મને કે ગુરુ હવે કે ગમે એમ થાય કે આડી તો લાવી છે મેં કીધું મેલડી કે ને ભાઈ આવી જશે ક્યાંકથી મને કે એમ નહીં કે આવી જાય તો 3 મહિના આવે એમ નહીં કે કાલે જ જોઈ કે ઠીક છે બધું મેલડીમાં ભેગું કરી દીધું પણ કાલે પૈસા ભર્યા ને બીજે દિવસે ગાડીની ડિલિવરી લીધી સાહેબ રાજસ્થાનના શોરૂમમાંથી ગાડી ઠેઠ કઢાવી બીજે દિવસ સુધી સાહેબ
ભાવ હતો કે મારા પપ્પાનું ફોટો મૂકી અને મારે ઈ જ દિવસે એમ મારે ગાડીનું ડિલિવરી જોતી છે. પણ સાહેબ એ હૃદયની ભાવના કદાચ હોય ને જો મેલડી બધી મૂકી હોય ને કદાચ પૂરી કરવા ઉતરે નહીં તેથી જગતના ચોકની મલકા સાહેબ મારી વિધાતા કે માં ઉતર કે માયાળું ન હોવા. સાહેબ એક જ ભાવ મેલડી માનો બોલવો છે કારણ કે ભડિયાર પરિવારના આંગણે માતાજી મેલડીના તીડા છે એટલે બસ ભરો હોય એટલો એના નામનો સાહેબ સુખ હોય કે દુઃખ બસ મેલડી આવે આવે ને આવે સાહેબ એટલો ભરો હોય છે એટલા માટે એકાદી ઘડી